જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછા આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજે આપણે જવાનું છે ઠેઠ અમરેલીની બાજુમાં ચલાળા. તો ત્યાં આજે મરણતિથિનો એક પ્રોગ્રામ છે, તો એ પ્રોગ્રામમાં જવાનું છે. તો આજે નીકળ્યા છીએ તો વહેલા 4 વાગ્યા છે એટલે નીકળી જવાના છીએ, કારણ કે આજે શું છે, એક જગ્યાએ અમારા સમાજમાં મરણ થઈ ગયું છે, તો ત્યાં જવાનું છે અને પાછું ત્યાંથી હજી એક જગ્યાએ અને પાછા પ્રોગ્રામમાં જવાનું છે. તો ત્યાં અમે વહેલા નીકળી ગયા છીએ. અને બીજી એક વાત, ખૂબ ગુડ ન્યૂઝ છે કે આજે ચેનલ આપણી મોનોટાઈઝ થઈ ગઈ છે. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આવો નવો સપોર્ટ કરતા રહેજો અને આવા નવા વિડીયોને જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. એટલે બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. તો જો મસ્ત મજાનો આજે વ્લોગ ચાલુ કરી દીધો છે અને વાતાવરણ આજે જો નથી, વરસાદ તો આવતો નથી 5 દીથી તડકોય નથી બરોબર. કારણ કે શું છે, આજે રસ્તામાંથી વ્લોગ શરૂ કર્યો છે, કારણ કે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ એકનું એક લોકેશન થાય છે, એટલે આજે રસ્તામાંથી મસ્ત મજાનો વ્લોગ ચાલુ કર્યો છે. તો બન્યા રહેજો વ્લોગમાં. ચાલો નીકળીએ આપણે આગળ. મિત્રો, બીજી એક વાત કહેવાની તો રહી ગઈ કે ભલે રસ્તામાંથી વ્લોગ ચાલુ કર્યો, પણ આપણે સીન તો બધા ઘરેથી નીકળ્યા તારના જ લેશું. અને જો મસ્ત મજાનો, અને ફરીવાર દિલથી ખૂબ ખૂબ આભાર તમારો બધાનો સપોર્ટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર, દિલથી ખૂબ ખૂબ આભાર. અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ખૂબ ચેનલને વધારજો. તો ચાલો હવે નીકળી આગળ. તો મિત્રો છે ને, આપણે બાપુની વાટે જો 1 કલાકથી અહીંયા ઊભા છીએ, પણ બાપુ અત્યારે નીકળ્યા છે. જો તમને કાચમાં દેખાતા હોય તો બતાવું. જો ભાડ્યું, બાપુ હજી તો પાછું કાંઈક લેવા જાય. જો હજી તો કાંઈક લેવા પાછા જાય છે. તો મિત્રો, આપણે જો રુદ્ર અહીં ઊભો છે, તો એને લઈ લઈએ હવે. જો મસ્તરામ બાબાના દર્શન કરો. ને જો રુદ્ર અહીંયા ઊભો છે, તો એને લઈ લઈએ આપણે, પછી નીકળીએ આગળ. આવો ઉસ્તાદ આવો. હાલો તો હવે નીકળીએ આપણે આગળ. તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વર્તેજ. અને જેમ આપણને ભૂખ લાગે એમ ગાડીને તે થોડીક ભૂખ લાગી છે, તો જો મસ્ત મજાનું ડીઝલ નખાઈ દઈ. ડીઝલ પંપે પહોંચ્યા છીએ. તો હવે અહીંયા ડીઝલ નખાવી અને હવે કોઈને લેવાના નથી. આજે શું છે, એકલો જ હું છું, એટલે હવે કોઈને લેવાનું નથી. રુદ્ર ને બાપુ બેન લઈ લીધા છે. તો હવે નીકળીએ આગળ. આપણે પહોંચી ગયા છીએ રાજપરા. અને આજે શું છે, આપણે ગાડી બહુ સ્પીડમાં નહીં હાલે, કારણ કે બાપુ હારે છે. સ્પીડમાં ગાડી હાંકીને એટલે બાપુ ખીજાય થોડાક, એટલે આજે 60-70 હાલવું પડશે આપણે. અચ્છા. તો હવે ધીમે ધીમે નીકળી. નગર આપણી ગાડી શું છે, 150 બાર તો જતી હોય. પણ આજ બાપુ હારે છે એટલે નક્કી ને 60-70 હાલવું પડશે આપણે, મજબૂરીમાં હાલવું પડશે. કેમ પણ ઉદા આપણી ગાડી કેમ હાલે? 150 એટલે આજે શું છે, બાપુ હારે છે એટલે શું છે, ધીમે ધીમે હાંકીએ આપણે. પછી બાપુ ન હોય ત્યારે 150 બાર. હાલો તો હવે નીકળીએ ધીમે ધીમે. જો સિંહોર પગવા આવી ગયા છીએ. અને વાતાવરણ આજે પણ જો તડકો તો હમણાં 5 દીથી દેખાતો જ નથી. તો હવે નીકળીએ આગળ.
તો મિત્રો જો ખૂબ ખુશીના સમાચાર છે, એટલે આપણે બાપુને પણ કહીએ કે આપણને આશીર્વાદ આપે. તો આ રીતે શું છે, આપણી ચેનલ આગળ વધે અને આપણને આવા નવા આશીર્વાદ મળતા રહે. તો બાપુને કહીએ, બાપુ કેમ લાગ્યું ચેનલ થઈ ગઈ મોનોટાઈઝ? ના, મહેનતનું ફળ હંમેશા મળે જ. કોઈ બી માણસ મહેનત કરે એનું ભગવાન ફળ આપે જ છે. અને તમે બધાએ જે સાથ સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આ લોંગને આગળ ચલાવતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, ચેનલને આગળ ખૂબ ને ખૂબ વધારો. વાહ ભાઈ વાહ. મિત્રો જોયું ને તમે? તો મિત્રો જોયું ને તમે, બાપુએ ખૂબ મજાના સરસ મજાના આશીર્વાદ આપી દીધા છે. એટલે આપણી ચેનલ હવે કંઈ ઊભી નહીં રહે, પણ તમારો સપોર્ટ એ જરૂરી છે. ખૂબ સપોર્ટ કરતા રહેજો, એટલે ચેનલ આપણી આવીને આવી આગળ વધતી રહે. કેમ ઉદા, તારું શું કેવું છે? અમને સપોર્ટ કરતો બધાને, આવી જ રીતે સપોર્ટ બધા કરતા રહેજો. એટલે ચેનલમાં હું થોડુંક પૈસા હોગા આવી જાય બધું. અને મિત્રો આજે છે ને, જો આજે ગાડી આપણે પોતે જ હકાલવાના છીએ, કારણ કે આજે શું છે, બજેટ ઓછું છે થોડુંક. બજેટમાં આજે થોડુંક આમ તેમ છે, એટલે ગાડી આપણે જ હાંકવી પડશે, પૈસાનો બચાવ કરવો પડશે થોડોક. તો હવે ચાલો નીકળીએ. મિત્રો જો મસ્ત મજાનો એક નાનો એવો હોલ્ટ લઈ લીધો છે, અને જો ઘડીક પગ હળવા થઈ જાય તો નાનો એવો એક હોલ્ટ લઈ લીધો છે. અને હવે આપણે જવાનું હતું કાચરડી, અને કાચરડી અહીંથી નજીક છે હાવ, જો 1-2 કિલોમીટર છે, અને અમે રાખી દીધી છે. અને રુદાનું કેવું એવું છે કે ફોટા થોડાક પાડી. તો વાતાવરણ એવું મસ્ત મજાનું છે, તો ચાલો 1-2 ફોટા ક્લિક કરી અને પછી નીકળીએ આપણે આગળ. તો બના રહીજો બ્લોગમાં. મિત્રો ફરીવાર જો ગામની બહાર અમે નીકળ્યા હતા, ફરીવાર જોરદાર બાંધણ, જો જોરદાર. હલો, છૂટા પડો, મોરે મોરો આપી દીધો છે, જોઈ લ્યો તમે. એટલે ગાડીનું જોવું પડશે. હો ભાઈ, હાલો ભગાડો ભગાડો ભગાડો, ઈ તો બાદ છે. હાલો ભાગો ભાગો ભાગો. આ તો સારું કર્યું બાપુએ સંભાળ્યું, નકર હું તો લાઈવ મેચ જોવા ઊભો રહી ગયો હતો. આ તો શું છે, નકર ગોબા પડી જાત આપણે. હાલો તો હવે નીકળી આગળ. જો નાનું એવું કામ હતું, અમારા સમાજમાં એક નાનું એવું મરણ થઈ ગયું હતું, તો હવે ધીમે ધીમે જો ત્યાં બેસી આવ્યા, તો હવે ધીમે ધીમે નીકળીએ આગળ. હાલો મિત્રો, અમરેલીમાં એન્ટ્રી લઈ લીધી છે, અને શીતલનો આઈસ્ક્રીમ જેને ખાવું હોય એ આવીને અહીંથી લઈ જાય. જો જે મિત્રોને ઈચ્છા થાય કે આઈસ્ક્રીમ ખાવો છે, તો અહીં અમરેલીમાં આવીને અહીંયા આપણે રાખ્યો છે, તો અહીં આવીને લઈ જાઓ. અને અમરેલીમાં આપણે પહોંચી ગયા છીએ, હવે હરિહર કરી લઈ પછી નીકળીએ આગળ. તો જો મિત્રો મસ્ત મજા આપણે અમરેલી એક હોટલ છે ચિત્રકૂટ, સાઉથ કુંડલા ચોકડીએ. અને આપણે જ્યારે આમ જુનાગઢ બાજુ બગસરા બાજુ જવાનું હોય તો જમવાનું અમે અહીંયા જ રાખીએ છીએ, અને બહુ સ્વાદફુલ મસ્ત હોય છે. તો જો અહીંયા જમવા બેસી ગયા છીએ. હું ને રુદ્રને તો શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનો તો હોઈ જતો, પણ શું છે રહેવાનું નહીં, એકલું શું છે હામો ખીચડીને ખાઈને ન જમ્યું આપણને.
નકર જોતો તો હું તે પણ હવે રુદ્રને જોઈ કેટલા દી રહે છે એમ પૂરું કરવાનું કહે છે પણ હવે જોઈ કેટલા દી હાલે છે તો હવે જો મસ્ત મજાનું અહીંથી જમી લઈ જો મિત્રો આવી ગયું છે પુલાવ કારણ કે મારે એકને જ ખાવાનું ઉદય શ્રાવણ મહિનો બાપુ જ નહીં ખાય તો હું એકલો છું અને બીજું હમણાં કાંઈક મંગાવી તો પાછું બતાવું તો મિત્રો હમણાં શું છે મારે ડાયટિંગ હાલે છે એટલે કોબી ગાજર અને એનું બધું મિશ્રણ આવે ને એ મંગાવ્યું છે મેં ડાયટિંગ ઉપર છું હમણાં સાદું ખાવ જોઈ લો કોબી ને ગાજર ને એવું જ ત્યાં સલાડ જેવું ખાઉં છું બહુ તો હાલો ખાઈ લઈ પછી નીકળીએ આગળ મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હોટલનું નામ જો ચિત્રકૂટ છે હોટલનું અને સાવરકુંડલા ચોકડી પાસે જો અમરેલીમાં સાવરકુંડલા ચોકડી પાસે અહીંયા હોટલ છે અને જમવાનું મસ્ત બનાવે છે અમે દર વખતે લગભગ આમ જુનાગઢ બાજુ જઈએ તો અહીંયા જ ઊભા રહીએ છીએ તો હવે જો મસ્ત મજાનું જમી લીધું છે અને રુદ્ર જો પાણીની બોટલ લાવે છે તો હાલો એ લઈ લે અને આપણે વિશાલભાઈ એક આવી જાય બેન્જો માસ્ટર એ આવી જાય પછી આગળ આપણે નીકળીએ જો મિત્રો જમી કરવીને ઊભા હતા ને આપણે વિશાલભાઈ અને એમના મિત્રો આવી ગયા છે જો મજા આવી હો ભાઈ એમ ને રાહુલભાઈ અરે એક નંબર ચેનલ જોતા રહેજો કહી દો ચેનલ જોતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને ફોલો કરતા રહેજો વાહ ભાઈ વાહ હાલો જો વિશાલભાઈ આવી ગયા છે અને હજી લગભગ વાગ્યા છે જો કેટલા 9 વાગવા આવ્યા છે ઘડીક ઊભા રહી પછી હવે અહીંથી તો બહુ વાગું નથી તો અહીંથી ધીમે ધીમે નીકળીએ અને બાપુ જો બેઠા ગાડીમાં થાકીને બેસી ગયા છે બાપુ ઊભા હતા ઘડીક પણ થાકીને હવે બેસી ગયા છે અને રુદ્ર સામે ગયો છે કાંઈક મીઠું લેવા ગયો છે હાલો તો હવે એ આવી જાય ઘડીક ઊભા રહી પછી આપણે નીકળીએ આગળ પ્રોગ્રામમાં મિત્રો અમે જો રસ્તામાં જતા હતા અટવાઈ ગયા આગળ પોલીસનું ચેક નાખવું છે એટલે અમને એમ કે ભાઈ જવા દે પણ જો અહીંયા રોડ જ આખો બંધ છે ઉભા રહ્યો બતાવું તમને જોઈ લો આ બતાવો આખો રોડ બતાવી રોડ જ આખો બંધ છે તો જઈએ છીએ આગળથી તો મિત્રો હવે જો પાછા વળ્યા છીએ અમે હવે વિશાલભાઈને પૂછીએ આપણે કારણ કે અમરેલીના તો એ છે હવે આપણે આમાં કાંઈ જોયું નથી એને જોયું છે તો હાલો ધીમે ધીમે હવે જોઈને રસ્તો ગોતીને નીકળીએ મિત્રો આપણે રસ્તામાં નીકળ્યા અને જો ભોજનરામ બાપાનું ફતેપુર આવ્યું છે તો એક કડી ગાઈ નાખું તમારી બધાની ફરમાઈશ છે એટલે થોડોક ફેમસ કરજો મને તો ના પડું છું બાપુ ના પાડે છે પણ હવે જો ચાહક મિત્રોની ફરમાઈશ છે તો પૂરી કરવી પડશે એ હાલો જાઈ રે કીડી બાયની જાનમાં 1 મિનિટ મિત્રો હોલ્ડ કરજો આપણે સીધું જવાનું છે આ બાજુ જો આ રસ્તો અટવાઈ ગયો મિત્રો એમાં મારી શું છે ગાવાની લિંક આખી તૂટી ગઈ છે ઉભા રહ્યો હા મેં ગાડીને આવી લેવા દો નકર એક રસ્તે બે નથી હાલે એમ હાલો તો આપણે પાછા કન્ટિન્યુ થવું 1 જ મિનિટ તમે રહેજો આ થોડુંક રાગે પાડી દઉં ગાડીને અને સિંહનો ઇલાકો છે જો આપણા ભાગ હોય અને માં ચામુંડમાની કૃપા હોય આપણી માથે તો સિંહના દર્શન થાય તો તમને પણ કરાવીશ બન્યા રહેજો વ્લોગમાં તો ચાલો પાછું આપણે ગાવાનું ચાલુ કરીએ એ હાલો જાઈ રે કીડી બાયની જાનમાં પછી ઓલું બીજું કયું છે બહુ મિત્રો આ બધા જૂના ભજનો રહ્યા કે નહીં ભાઈ મને બહુ યાદ નથી પણ અમારે બાપુને તો ભાઈ બહુ જૂના ભજન બાપુ તો આખા ગાય છે મોઢે પણ મને ભાઈ એટલું જ યાદ છે ખાલી તો હાલો આખું યાદ કરીને પાછો ગાઉં મિત્રો બીજી કડી યાદ આવી છે કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારે વડાને નો તર્યા પછી બાપુ મને નથી ખબર મિત્રો બાપુ આપણે યારે ઘૂસ કરી ગયા છે આવડે છે તોય કહેતા નથી આપણને એટલે જૂનામાં તને ગાવાની જ ના પડું છું પણ મને ગાવા દો ને શું છે મારે વ્લોગમાં હવે આવું બધું કરવું પડશે મારે વાહડે ચડ્યો એક વાંદરો રે આહા એ જુએ જાનોની વાત આહા આજ તો જાનને લૂંટવી એ લેવા સર્વેના પ્રાણ લેવા સર્વેના પ્રાણ જય હો ને કીડી
ભાઈની જાનમાં મકોડાને મોકલ્યો માલવે રે. ગાને તું મને નથી આવડતું મિત્રો. હું છે આ જો બાપુએ ગાયું કે નહીં, બાપુને આખું યાદ છે પણ મને કીધું નહીં એને. એમાં શું છે, બાપુને વાયરલ થવું હતું એટલે મને કીધું નથી. હાલો તો હવે જો આવી મોજ કરતા કરતા આગળ નીકળી ગયા છીએ અને બીજો રસ્તો આપણે લીધો છે. અને ઓલો રસ્તો તો રોડ બંધ કરી દીધો છે. આ પુલની ઘટના બન્યા પછીનો પુલ બંધ કરી દીધો છે એટલે આપણે બીજા રસ્તે નીકળ્યા છીએ અને જવાનું છે અત્યારે માળીલા. અને માળીલાથી આપણે જીતુ બાપુ છે, નટુ બાપુના દીકરા, એના ઘરે ચા પાણી પીને પછી નીકળવાનું છે એ પ્રોગ્રામમાં. તો બન્યા રહેજો વ્લોગમાં, આગળ મળશું. રંગ પતંગનો ઉડી જશે વાલા.
મિત્રો જો મસ્ત મજાનો પ્રોગ્રામ પતી ગયો છે અને અત્યારે વાગ્યા છે જો તમને બતાવું 7:15 જેવું થાય છે અને અમે પહોંચ્યા છીએ રંગોળા અને અહીંયા હોટલે જો નાસ્તો કર્યા અને પ્રોગ્રામ શું છે 5 વાગ્યા સુધી ચાલ્યો એટલે પછી પેમેન્ટ ને એવું બધું પતાવતા બધું નીકળી ગયા અને એવું બધું થયું એટલે કાંઈ વ્લોગ ઉતરાણો નથી એટલે જો અહીં હોટલે ઊભા શૂટ કર્યો છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ફરી એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર. મોનોટાઇઝ ચેનલ થઈ ગઈ છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો ચાલો ફરી પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી જર્ની સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.